ઘરે જઈને ઘરવાળી નહીં કેવું પડે કે મને આ જીરીક દબાવી દે. અત્યારે કોઈને બળદ રાખવા નથી એટલે આવતા 10 વર્ષ આનો જમાનો રહેવાનો છે. 10 લાખ 12 લાખ રૂપિયા ખર્ચ કરતા હોય એનામાં જે સુવિધા મળે એવી સુવિધા આપણને મળશે. એવું આરામદાયક ટ્રેક્ટર કે કદાચ તમે 24 કલાક આખો દિવસ ટ્રેક્ટર હાંકશો તો તમને એક પણ પ્રકારનો થાક નહીં લાગે, ઓછા માણસોની જરૂર પડશે, એક પણ પ્રકારની સર્વિસ તમારે ટૂંકા ગાળામાં નહીં કરવી પડે એવું ટ્રેક્ટર તમને બતાવવા જઈ રહ્યો છું. આ ટ્રેક્ટરનો રૂપરંગ જ અલગ છે. તમે જોઈ રહ્યા છો કે જે હજી આ 2025ની સાલમાં જ બહાર પાડવામાં આવેલું છે. કંપનીનું નામ છે ફાર્મોજી. હું તમારી સાથે સાગર રાસળિયા, ખેડૂત પુત્ર, આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણું એક સૂત્ર છે કે ક્વોલિટી વાળી વસ્તુ જ આપણે બતાવીએ છીએ. ફાર્મોજી ટ્રેક્ટરનું આપણે ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. એમાંય ખાસ કરીને ફાર્મોજી ટ્રેક્ટરની અંદરથી ઠાકરસિંહ બાપા પટેલ એ આપણી સાથે જોડાયેલા છે. એની સાથે વાર્તાલાપ કરીએ તો મારે અથવા તો ઘણા બધા ખેડૂત મિત્રોને ટ્રેક્ટર લેવું હોય તો ઘણી બધી કંપનીઓના ટ્રેક્ટર માર્કેટમાં આવે છે. તો તમારા આ ફાર્મોજી ટ્રેક્ટરની જે કંપની છે એમાં કેવી ખાસિયત છે, શું વિશેષતાઓ છે, જેથી કરીને હું અથવા તો ઘણા બધા ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર વાપરી શકે અને લઈ શકે? પેલું તો એક એવું છે કે અત્યાર સુધી જે આપણે શીતલ છે કે આજુબાજુના વિસ્તાર બધા મિનિમમ અમરેલી પહેલા આવ્યું. અમરેલી ચિત્તલ ની બધા રાજકોટમાં જે કઈ હવે યુનિટ થયા એ આખા નવા ડિજિટલ ટાઈપ ટેકનોલોજી થી લઈને આવ્યા. એ બધા જૂના ફિટિંગ કરતા, કોઈ મારુતિ નું નાખે, ગમે એના ગેર નાખતા, એવું બધું કરતા. હવે આપણે મોટા ટ્રેક્ટર ની સિસ્ટમ નું આખું સ્મોલ કરી નાખ્યું. પણ સુવિધા જે મોટા ટ્રેક્ટર માં મળે 10 લાખ 12 લાખ રૂપિયા ખર્ચ કરતા હોય એનામાં જે સુવિધા મળે એવી સુવિધા આપણને મળશે. બીજું કે અત્યારે કોઈને બળદ રાખવા નથી તો આની જરૂરિયાત પડશે. આવતા 10 વર્ષ સુધી આ ટ્રેક્ટર ની માર્કેટ રહેવાની જ છે. પછી અત્યારે ઘણા બનાવવા માંડ્યા એવું નથી, પણ મેં એના બધાના થોડા રિવ્યુ જોઈ સુધારા કર્યા છે. ફર્સ્ટ મારો સુધારો એવો છે કે જો આ નીચેથી તમે આ ફ્રન્ટ રહ્યો ને એને ઊંચો લઈ લીધો એટલે આ નીચેથી તમને અહીંયા જગ્યા છે, મગફળીના છોડવા છે, ખેત લગી ક્યાંય અડશે નહીં. આટલું કોઈનું ટ્રેક્ટર મિનિમમ ઊંચું નથી. તમને 100% ગેરંટી આપું છું કે અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ ટ્રેક્ટર હોય તો આપણી કંપનીનું છે. હવે આમાં અલગ અલગ કેટલા હોર્સ પાવરમાં બનાવે છે તમે જણાવો? 10 હોર્સ પાવરનું બનાવી છે, 12 હોર્સ પાવરનું બનાવી છે, 14 હોર્સ પાવરનું બનાવી છે, 15 હોર્સ પાવર બનાવી છે અને 16 હોર્સ પાવર બનાવી છે. બીજા નંબરમાં આપણી પાસે કલર બ્લેક, રેડ, બ્લુ અવેલેબલ છે. હવે આમાં જે ખાસિયત છે એની તમે વાતચીત કરો. ખાસિયતમાં એવું છે કે આમાં મીઠાની હાઇડ્રોલિક નાખેલી છે. આ બધા શું કરે છે, અહીંથી નોખા પાર્ટ લઈ હલાલ ફિટિંગ કરે. આપણે હલાલ ફિટિંગ નથી, તમારે ડાફ કંટ્રોલ પૂરેપૂરું 100% મળશે. બીજું આમાં પીટીઓ પાવર આવશે. ત્યાર પછી ગિયરની સિસ્ટમ કેવી રીતના છે એ પણ તમે જણાવો. ગિયરની સિસ્ટમ 3 રનિંગ, 1 રિવર્સ, 4 થયા, 4 લોમાં પડશે એટલે ટોટલ 8 ગિયર થશે આપણે. અને પીટીઓ શાફ્ટિંગ ની કેવી સિસ્ટમ આપવામાં આવેલી છે? જે તે પીટીઓ 1 સ્પીડ જ આવશે પાછળ. ત્યાર પછી ટ્રેક્ટર સેલ્ફ સ્ટાર્ટિંગ અને એની સ્પીડ બાબતે પણ તમે વાત કરો. સેલ્ફ સ્ટાર્ટિંગ છે. બીજા નંબરમાં કે જે અહીંના લોકલ બનાવે એના કરતા સ્પીડ બનાવ્યું છે. અને બધાને હાઇડ્રોલિક ગિયર, બધું ગિયર ઓઇલ બધું ભેગું આવે. જ્યારે આપણે એવું કર્યું છે કે ગિયરનું ઓઇલ રહ્યું નોખું કરી નાખ્યું છે, હાઇડ્રોલિકનું નોખું કરી નાખ્યું. એટલે જે હાઇડ્રોલિક ચોટી જતી બંધ થઈ જતી રસ્તામાં રિપેર કરવી પડતી એ આમાં તમારે તકલીફ રહેશે નહીં. હવે માની લો કે ઘણા બધા ખેડૂત મિત્રો ઠાકરસિંહ બાપા અલગ અલગ જાળી પ્રમાણે વાવેતર કરતા હોય છે, તો આ કેટલાની જાળીથી કેટલાની જાળી સુધી ચાલી શકે જેથી કરીને ખેડૂતોને એમાં મજા આવે? અત્યારે આપણે સૌરાષ્ટ્રમાં 28 અને 32 ની જરૂરિયાત છે. પછી 28 છે તે રનિંગ આવશે આપણી. જે ટાયર છે લેફ્ટ રાઈટ કરી નાખશો એટલે 32 ની થઈ જશે. તો ઠાકરસિંહ બાપા બોનેટ ની અંદર કેવી આખી ડિઝાઇન તમે કરવામાં આવી છે જેથી કરીને કોમ્પેક્ટ આખી બનાવેલી છે, તો એ તમે ખેડૂત મિત્રોને બતાવો. આપણે એ બોનેટ ખોલીને તમને બતાવશું. જે ઓઇલ નાખવાનું આવે છે બધાને બધું ખોલવું પડે કે નળી રાખવી પડે. આપણે જે આ ખોલીને આથી સીધી નળી તમે ઓઇલ બદલાવી શકશો. પછી બેટરી બધાને તકલીફ વાળું હોય છે કે બેટરી આમ નીચે આપી હોય, એની નીચે ડીઝલની ટાંકી આપી હોય છે એટલે બધું ખોલવું પડે. આમાં તો તમે 2 બોલ ખોલો એટલે બેટરી નોખી. રિપેરિંગમાં ખેડૂતને એકદમ ઈઝી થાય કે એકલો વ્યક્તિ કરી શકે એ રીતે આપણે ડિઝાઇન કરી છે.
ત્યાર પછી માની લો કે આમાં મને એવું પણ જાણવા મળતું હતું કે આ જે ધુવાડિયું છે એ એડજસ્ટમેન્ટ થઈ શકે. એ આગળ લેવું હોય કોઈને એવી તકલીફ હોય કે મોઢામાં આવે છે તો એ આમ આડું કરીએ કે ખાલી 2 બોલ જ જો આ ખોલવાના રહેશે. આ 2 બોલ ખોલીને પ્લેટ ફેરવી નાખો. આમાં કોઈ 1 રૂપિયાનો ખર્ચ નથી. 10 મિનિટ ટાઈમ ખાલી બગડશે તમારો અને 10 મિનિટમાં એ થઈ જશે. તો જે પણ ખેડૂતો ખેતીના માલિક છે એની માટે ફાર્મોજી કંપનીએ ઘણા બધા એવા પ્રશ્નો છે એને ધ્યાનમાં લઈને આખું ટ્રેક્ટર ડિઝાઇન કરવામાં આવેલું છે. બીજી પણ ખાસિયતની અને ટાયરની ને બધી તમે વાતચીત કરો કે અહીંયા જે લોકલો છે એ ટાયર લોકલ જ નાખે છે. જ્યારે આપણે એવું કર્યું છે કે કંપની લેવલે જે જેકેના ટાયર છે કંપનીના, અને ગમે ત્યાં ટાયર ખોલીને તમે જેકેનો ડીલર હોય ત્યાં કાંઈ પ્રોબ્લેમ આવ્યો એર આવ્યું તો એની કંપનીની જવાબદારી હોય છે, ત્યાં તમને બદલાવી દે. ટેરિંગ છે આમ ગણો તો સાદું છે. ઓકે. પણ તમે 4 વ્હીલમાં જેટલું આમ આંગળીએથી આમ ફેરવી શકો એટલું ફ્રી આપેલ છે. ફ્રન્ટ રિયા એમાં બધે બેરિંગ આપેલા છે. બેરિંગ આપ્યા એટલે તમારે ગમે ત્યારે પ્લે પડે તો ખેડૂત થાય સેજ આમ ટાઈટ કરે નટ એટલે પ્લે વહી જાય. બુશિંગ હોય તો ઘા એટલે બુશિંગ બદલાવવા પડે, એને લેવા જવા પડે. આમાં એ કાંઈ કોઈ દી થાય નહીં. અને એની અંદર ગ્રીસ ફોડવાના આપ્યા છે જેથી કરીને કાંઈ ને એક પંપ મારે એટલે ગ્રીસ ફૂટી જાય. ઓકે. બીજી બેઠક વ્યવસ્થાની પણ તમે વાત કરો જેથી કરીને ખેડૂતોને ખ્યાલ આવે. બીજા ટ્રેક્ટરમાં બેઠક વ્યવસ્થામાં વસ્તારીની પ્લે રહી એ થોડીક ઓછી આપી તો મારા જેવો કોઈ બોડી વાળો હોય તો એની આ ફાયદા દબાઈ જાય. એ આપણે થોડીક જગ્યા વધારે આપી. બીજા નંબરમાં ભાઈ પતલા છે આ ટ્રેક્ટર હાકે જો તો એ આ 4 કલાક કે 5 કલાક ટ્રેક્ટર હાકે ને તો એના જો ગમે એનું ટ્રેક્ટર હાકતા છે ને એને પૂછજો કે જો આર્ય ને એને દુખવા માંડશે. જો આ સાઈડ ઉર્યું ને એ દુખવા માંડે. જે મારા ટ્રેક્ટર માં આખશો હાઈન લગી આખો તમને ખબર નહીં પડે. ઘરે જઈને ઘરવાળી નહીં કેવું પડે કે મને આ જીરીક દબાવી દે. એટલું સારું છે આપણું. ત્યાર પછી આમાં પાછળમાં કેવી કેવી ખેતીઓ થઈ શકે? કેમ કે નાનું ટ્રેક્ટર છે તો ઘણા બધા ખેડૂત મિત્રોને એમ હોય કે આમાં ખાલી સામાન્ય જ ખેતી થાય. આમાં બહારનું જૂનવાણી આપણું જે થ્રેસર આવતું મોટું થ્રેસર ન હાલે, બહારનું થ્રેસર છે, ઘઉં સાફ કરવાનું મશીન છે, એ ઊભા પીટિયા વાળું છે એટલે હાલશે. પછી રોટાવેટર 2.5 ફૂટનું હાલશે, દાંતી હાલશે, 9 દાંતા 7 દાંતાની વાવણીનું ઓયણી હાલશે. ઓકે. બધું મિનીની જેની ક્ષમતા છે ત્યાં લગી કામ કરશે. અત્યારે કોઈને બળદ રાખવા નથી એટલે આવતા 10 વર્ષ આનો જમાનો રહેવાનો છે. હું સારું આપીશ તો મારી આગળ ચોક્કસ ગ્રાહક આવવાનું છે. હું થોડું કઈ નબળું કરીશ તો એમ કહે કે ભાઈ નું ન લેવાય. હવે ઠાકરજી બાપા આમાં જે ફાર્મોજી ટ્રેક્ટર છે એનું વજન ટોટલ કેટલું છે? વજન આપણે ટોટલ 525 કિલો થશે. ઓકે. ત્યાર પછી આ ટ્રેક્ટર કેટલાની એવરેજ આપશે, કઈ રીતે ચાલી શકશે એ પણ તમે જણાવો. આનું કિલોમીટર એવરેજ ન હોય, કલાક ઉપર એવરેજ આવે ગમે એ ટ્રેક્ટર હોય. ઓકે. 0.5 લીટર થી લીટર. રોટાવેટર રાખશો તો 0.5 લીટર થી 1.5 લીટર. ઓકે. પછી ડ્રાઈવર કેવો છે? ડ્રાઈવર માટે 250 ગ્રામ નો આડાવરો ડિફરન્સ આવશે. ઓકે. હું આખું તો માનો કે મારે તેવો લીવર ફટકી મારવાની ટેવ છે તો ફટકી મારો એટલે 2 રૂપિયાની ફટકી લાગે એટલે એને એવરેજ નહીં આવે. ઓકે. એટલું ઓછું આવશે. બાકી આપણી ગેરંટી છે કે 0.5 લીટર ઉપર ડીઝલ ન પી શકે. ઓકે. ટ્રેક્ટર તમારી પાસેથી કોઈ પણ ખેડૂતો લઈ ગયા તો એને સર્વિસ તમે કેવી રીતના પ્રોવાઈડ કરો? સર્વિસમાં એવું હોય છે કે આ ટ્રેક્ટર કંપનીમાં લઈ આવું કે મારા કોઈ પણ ડીલર હોય ત્યાં લઈ જવું અત્યારે 2-3 હજાર રૂપિયાનો ખર્ચો થાય. એની બદલીમાં આપણે એવું નક્કી કરેલું છે કે એની વાડીએ પડી તો વાડીએ, ખેતરે ઉભરી હોય ખેતરે, ત્યાં જઈને ફ્રી ઓફ સર્વિસ 6 મહિના કરી દેવાની. પાર્ટ ગમી ગયા છે કંપની કરી દેશે. રબર, વાયરિંગ, કલર અને લેમ્પ એની ગેરંટી કોઈ આપતું નથી અને આપણે આપતા નથી. ઓકે. એટલે એ ખાસ ખેડૂત ધ્યાન રાખે કે એમ કે હાલો લેમ્પ ઉડી ગયો તમે આવો તો એ લેમ્પ ખેડૂતને જ બદલાવાનો છે, કંપની કોઈ દી બદલાવી નહીં દે. ઓકે. ખેડૂત મિત્રો, આ ફાર્મોજી કંપનીનું નવું ટ્રેક્ટર 12 હોર્સ પાવરમાં જે ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો. પાછળ 5નું એડ કરેલું છે અને આપણે એની ખેતી કરીએ છીએ કે કેટલી તાકાતથી ખેડૂત મિત્રોને આ ટ્રેક્ટર કામકાજ આપી શકે એ આપણે જોઈએ. ખૂબ બીજી છે અને ખૂબ સારી એવી જાતિ આવે છે તમે જોઈ શકો છો. અને ટાયર પણ નથી ફરતા એ પણ તમે જોઈ શકો છો. પાછળ 5નું જોડેલું છે એ તમે હાથી જોઈ શકો છો કેવી રીતે હાલે. તો વાળા ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે દાંતીમાં છે, હું ઊભો રહી ગયો છું. કોઈ સરસ મજાનું ટ્રેક્ટર હાલ્યું આવે છે. બતાવવાની કોશિશ કરીશ તો ખૂબ ઊંડું પડે એવું આ ટ્રેક્ટર છે એ તમે જોઈ શકો.